કોણ હતી શાણી, કોણ હતો વિજાણન. બોરિયાળે ગામમાં વેદા સારણને ઘેરે આ શાણીએ અવતાર લીધો. વેદો સારણ જેવો તેવો સારણ નહીં, પણ માલધારી સારણ હતો. એક દિવસ બોરિયાળે ગામમાં વિજાણન નામનો સારણ એક દી નીકળ્યો જંતર લઈ, અને પછી વેદા સારણની લેલી આવીને જંતર મીડ્યો વગાડવા. એટલે વેદા સારણે મોજમાં આવીને કીધું કે માંગ વિજાણન માંગ. એટલે એણે એમ કીધું કે જો હું માંગુ એ તમે આપો એમ હો તો જ કહેજો કે હા, મારી મોજ ખાલી ન જાય. તેણે કીધું તો તમારી શાણીનો હાથ માંગુ છું. કે શું કહેશો? કે હા, પણ તો એમ કર, હું તને શાણી આપું, પણ આજથી 6 મહિનાની અવધિ આપું છું. 6 મહિનાની અંદર તું 999 જો નવસુંદરી ભેંસું લાવી આપ, તો રાજી ખુશીથી હું મારી શાણીનો હાથ તને ફાપી દઉં એમ કહી અને પછી ત્યાંથી વિજાણન હાલતો થાય છે. ગામડે ગામડે ભેહું ભેગ્યું કરે છે. એમ થાતા થાતા 6 મહિનાની અવધિ પૂરી થવા આવે છે. એટલે શાણીને એમ થયું કે હવે વિજાણન તો નહીં આવે. પછી શાણી ત્યાંથી નીકળી જાય છે અને પછી ગામડે ગામડે ગોતતી ગોતતી કોઈ ઝાડવાને પૂછે, કોઈ જનાવરોને પૂછે, અને પછી તો ભાઈ હરણ જેવા હરણ નીકળતા હોય એને પણ પૂછે છે કે હરણ હરણ તારી ડોકમાં જ રે, અને વળી પહેરાવું ને પહેરાવું એ ઘૂઘર બાળ, પણ સોને સોને મઢાવું સોને શીંગડી મને વાવડ દેવી જાણના. પણ લાલ સુરંગી ધોતિયું ને વળે કેસર ભીનવાન, પણ અહીંથી કોઈ જાતો જોયો ઓલો જંતર વાળો જુવાન, કોઈ વાવડ દેતું નથી. પાગલ થઈ ગયેલી શાણે પછી આખરે વિચાર કરે છે કે હવે હું હેમાળે હાડ ગાળવા હાલી જાઉં. પછી હેમાળા દીપના પગલા ભરે છે. જાતા જાતા પછી વિજાણન અહીંયા બોરિયાળી ગામમાં આવે, અને શાણી તો અહીંયા હેમાળે નીકળી જાય છે. અહીંયા આવીને ખબર પડે છે કે તો શાણી તો અહીંથી નીકળી ગઈ છે. પછી હેમાળો ગળવા અને ત્યાંથી વિજાણન પાગલની ઘોડે ભાગે છે. અને અહીંયા તો શાણીએ પોતાના વિજાણનનું પૂતળું હારે લઈ અને 4 મંગળ વર્તી અને હાડ ગળવા બેસી જાય છે. પણ જઈ અડધું અંગ જ્યારે પોતાનું હાડમાં પીંગળી જાય છે ત્યાં વિજાણન આવે છે. એમ કરતો કરતો વિજાણન પછી કહે છે કે પણ વિજાણન તું જંતર વગાડે મારો હેમાળો હલક્યું દે, પણ જળ માછલી ટોળે વળે આજ વેદાન શાણી હાડ ગળે, પણ જંતર તૂટ્યું ને જડ પડીને વળી તૂટ્યો એ મોભી તાર, પણ વેદાની શાણી હાડ ગળે મારું જંતર કાઢે નહીં રાગ.